પાદરામાં મોડી રાત્રે પાદરના ભાવસારવાડ યુવક મંડળના રાજાનું ભવ્ય સ્વાગત કરાયું હતું। સમગ્ર વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાએ ધાર્મિકતાની રીતે અનોખી ઓળખ પોતાની બનાવી છે। ત્યારે ગણેશ ચતુર્થીનું પવિત્ર પર્વ નજીક આવી રહ્યું છે અને સમસ્ત ગુજરાતમાં ગણપતિ બાપ્પાના વિઘ્નહર્તાના આગમન માટે ગણેશ મંડળોમાં ભક્તિ અને ઉત્સાહનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને પાદરના ભાવસારવાડ યુવક મંડળ દ્વારા આ વખતે ગણપતિ બાપ્પાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ઘનશ્યામનગર સોસાયટી ખાતેથી નીકળી ઉત્સાહ સાથે વિઘ્નહર્તા ગણેશજીની આગમન યાત્રા યોજવામાં આવી હતી, જેમાં આશ્રય ભક્તો, યુવાનો અને વડીલોએ ડીજેના ભક્તિમય તાલે નૃત્ય કરતા બાપ્પાને આગવું સ્વાગત કરાયું હતું। રાત્રિ દરમિયાન યોજાયેલ શોભાયાત્રાએ શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું, જેમાં યુવાઓ સાથે મહિલાઓ સાથે સૌ કોઈ ડીજેના તાલે ઝૂમતા નજરે પડ્યા હતા અને ગણેશમય વાતાવરણ ભક્તિની લહેર ફરી વળી હતી।